વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના ડુંગરી ગામમાં થયેલી 9 લાખ રૂપિયાથી વધુની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। પારડી પોલીસ અને એલસીબીએ તપાસ દરમિયાન ભાવનગરી કુખ્યાત તપેલી ગેંગના 7 સભ્યોની ધરપકડ કરી છે। આરોપીઓએ 23 મેના રોજ પરિવાર બહાર ગયો હોવાનો લાભ લઈ બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચેલી પોલીસે તેમની પાસેથી 16.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો માત્ર 1 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યા હતા અને ફરી ચોરીના ગુનામાં સંડોવાયા હતા। પોલીસે ચોરીનો માલ ખરીદનાર 2 સોની વેપારીઓની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાતના 10 વાગ્યા સુધીમાં એક ઘરફોડનો બનાવ બનેલો, જેમાં એનો નકુચો તોડી તાળું તોડી નાખીને ઘરની અંદર જે કબાટ હતું એનું તાળું તોડી ચોરી કરવામાં આવી હતી। એ ચોરીની અંદર ટોટલ મળીને લગભગ 8 લાખ જેટલાના દાગીનાઓ હતા અને 80,000 રૂપિયાની રોકડ રકમ હતી। જે બાબતે ગુનો દાખલ કરી પારડી પોલીસ તપાસ કરતી, સાથે સાથે એલસીબી પણ તપાસ કરી રહી હતી। એ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ભાવનગરના એક સમીર ડેરૈયાનું નામ ખુલેલું, જેને સમીર ડેરૈયાને પકડીને એની સાથે બીજા અન્ય 6 ઈસમો, એમ મળી ટોટલ 7 ઈસમોને પકડવામાં આવેલા છે અને 14 લાખથી ઉપરનો મુદ્દામાલ મોબાઈલ ફોન સાથેનો રિકવર કરવામાં આવેલો।